વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પ્રકરણ 6ના બીજા ભાગ તરફ જઈ રહ્યા છીએ. આ પહેલા ભાગમાં આપણે જોયું કે ભાઈ ધાતુ કર્મ વિધિ એટલે શું, કાચી ધાતુ એટલે શું, ભુંજન એટલે શું, અયસ્ક એટલે શું, એ બધી આપણે વાત કરી. બરાબર. હવે આપણે આગળના તબક્કામાં જઈએ તો ટૂંકમાં આ જે વસ્તુ છે ધાતુ કર્મ વિધિ એ ભૂતકાળમાં પ્રાચીનમાં પણ હતી, મૌર્ય સમયમાં પણ હતી. એ તમે ચોપડી ટેક્સ્ટબુક વાંચશો તો એમાં એક છે કે ભાઈ મૌર્ય યુગમાં રસવિદ્યાનો અભ્યાસ કરવામાં આવતો, મૌર્ય યુગમાં કૌટિલ્યના સમયમાં. તો ટૂંકમાં કે એ સમયે સોનું, લોખંડ, ચાંદી, પછી લેડ ધાતુ, આ બધી સિલ્વર, આ બધી ધાતુઓ છે એને માટે અલગ કરવા માટેની જે પદ્ધતિ હતી એમાં જુદા જુદા પ્રકારના લોખંડની વાત હતી, પછી જુદા જુદા પ્રકારના સોનાની પણ વાત હતી. તો આ જે વિદ્યા છે એને રસવિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને ઓબ્જેક્ટિવમાં એકાદો પ્રશ્ન પૂછે કે રસવિદ્યા શું હતું, તો સોનું, તાંબુ, નિકલ, કલાય જેવી કિંમતી ધાતુઓ છે એ પૃથ્વીના પેટાળમાંથી મળતી હતી. એનો અભ્યાસ મૌર્ય યુગમાં કૌટિલ્યના સમયમાં પણ થતો હતો અને એમાં વિવિધ પ્રકારના સોના વિશેની માહિતી આપણને મળેલી. એ અભ્યાસને રસવિદ્યા તરીકે ઓળખવામાં આવતું હતું. એ ઉપરાંત કેટલીક જે છે ધાતુઓ એમાં પણ કંઈક અપૂર્ણ હોય, દાખલા તરીકે માણેક એટલે રૂબી. આપણે ઘણીવાર રૂબીનો નંગ પહેરતા હોય છે સોનાની અંદર, તો રૂબી. પછી નીલમને સેફાયર કહે છે. તો આ જે મણકાઓ છે એમાં પણ અશુદ્ધિ હોય છે. એટલે તમને માણેકમાં છે એ ક્રોમિયમની અશુદ્ધિ અને નીલમની અંદર કોબાલ્ટની અશુદ્ધિ હોય છે. તો આ પણ તમને પૂછે, માણેકમાં ક્રોમિયમ અને નિકલમાં આપણે કોબાલ્ટની અશુદ્ધિ છે એ નીલમમાં, એટલે નીલમને સેફાયર કહે. તો આ રીતે આપણે બધી વાતો છે એની કરેલી. એમાં આ એક બે તબક્કા છે એ ઉમેરવાના હતા કે સેફાયર છે, પછી રસવિદ્યા કોને કહેવાય, પછી ધાતુ કર્મ વિધિ, એની બધી વાતચીત કરી. પછી આપણે જોયું તો જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, એ બધી આપણે વાત કરી. ફીણ ઉત્પ્લાવન પદ્ધતિ એ પણ આપણે કરી. હવે એથી આપણે આગળ જશું તો ટેક્સ્ટબુકમાં તમે જોશો તો તબક્કાવાર કે નિક્ષાલનની પણ વાત થઈ ગઈ. તો હવે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ, સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવું. તો ફીણ વિધિથી કે નિસ્તાપન પદ્ધતિથી, પછી પ્રક્ષાલન પદ્ધતિથી, આ બધી પદ્ધતિથી આપણે સંકેન્દ્રણ કર્યું. તો હવે સંકેન્દ્રણ કર્યા પછી ધાતુ આપણે મેળવવા માટેના તબક્કાવાર આપણે અભ્યાસ કરશું. તો એ પહેલો તબક્કો છે એને કે છે નિસ્તાપન એટલે કેલ્સિનેશન. તો કેલ્સિનેશનની ઘટના વિશે તમને પૂછે કે કેલ્સિનેશન એટલે શું, તો જે અયસ્ક કાર્બોનેટ સ્વરૂપે હોય કે એમાં ભેજયુક્ત હોય તો એ અયસ્કના ભૂક્કાને ગરમ કરતા એમાંથી વાયુઓ દૂર થાય, પાણીના અણુ હોય એ દૂર થાય અને ધાતુનો ઓક્સાઇડ મળે. ફરીથી કેલ્સિનેશનની ઘટના ક્યારે કરવાની, અથવા તો કેલ્સિનેશન એટલે શું? તો જો કોઈ ખનિજ ધાતુ આપણે સંકેન્દ્રિત કર્યા પછીની વાત છે, સંકેન્દ્રિત કાચી ધાતુ જે છે એ કાર્બોનેટ સ્વરૂપે હોય કે એમાં પાણીના અણુઓ રહેલા હોય તો તેને પાણીના અણુઓ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર કરવા માટે આ બારીક ભૂક્કાને ઊંચા તાપમાને ગરમ કરતા
પાણીના અણુઓ એ બધું દૂર થાય છે અને આ રીતે ધાતુનો ઓક્સાઇડ મળે છે. છેવટે તો આપણું ટાર્ગેટ શું છે? ધાતુનો ઓક્સાઇડ મેળવી અને રિડક્શન કરીને ધાતુ મેળવી. તો આ પ્રમાણે જોશો તો ઝીંક કાર્બોનેટને ગરમ કરતા ઝીંક ઓક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ છે એને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે. આયર્ન ઓક્સાઇડ Fe2O3 અથવા તો ફેરિક ઓક્સાઇડ કે જે પાણીના અણુ ધરાવે છે એને પણ જો આપણે ગરમ કરીએ તો પાણીના અણુ દૂર થઈ જાય અને ફેરિક ઓક્સાઇડ અથવા તો Fe2O3 આપણને મળે. તો આ રીતે જે ક્રિયા કરવામાં આવે છે એને કેલ્સિનેશન અથવા તો નિસ્તાપન કહે છે. ફરીથી નિસ્તાપનમાં જે સંકેતિત કાચી ધાતુ છે એના ભૂકાને ગરમ કરવાનો. ગરમ કરતા કાર્બોનેટ અશુદ્ધિ છે CO2 સ્વરૂપે દૂર થશે, પાણીના અણુ હશે તો એ વરાળ સ્વરૂપે દૂર થશે અને ઓક્સાઇડ સંયોજન મળશે. એ પછી બીજો તબક્કો છે ભુંજન. બધા તબક્કા કંઈ કરવાની જરૂર નથી. આપણી કાચી ધાતુ છે એ કયા પ્રકારની છે એને અનુલક્ષીને તબક્કા પસંદ કરવાના. સંકેન્દ્રિત કાચી ધાતુ કાર્બોનેટ હોય તો તમે કેલ્સિનેશન કરો, પણ જો સંકેન્દ્રિત ધાતુ એ કાર્બોનેટ કે પાણીવાળી ન હોય પણ સલ્ફાઇડ સ્વરૂપે હોય તો એને ભુંજનની પ્રક્રિયા કરવાની. ભુંજન એટલે સાદી ભાષામાં કહી તો શેકવું. એ પણ ગરમ કરવાની વાત છે, પણ એ ગરમ કરવાની વાત છે એ ઓક્સિજનની હાજરીમાં. એટલે જો કોઈ કાચી ધાતુ સલ્ફાઇડ સ્વરૂપે હોય અને એ કાચી ધાતુના તેના ગલન બિંદુથી નીચા થોડા તાપમાને ઓક્સિજન સાથે ગરમ કરતા સલ્ફાઇડ સંયોજનનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય અને સલ્ફર છે એ સલ્ફર ડાયોક્સાઇડ તરીકે દૂર થાય, એ ઘટનાને ભુંજન કહેવામાં આવે. ફરીથી ભુંજનની ઘટના ક્યારે કરવાની? સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ કે જે સંકેન્દ્રિત કરેલી છે તેને ગલન બિંદુથી નીચા તાપમાને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતા સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર થવાની ઘટનાને ભુંજન અથવા તો રોસ્ટિંગ કહેવામાં આવે છે. તો આ રીતે ઝીંક સલ્ફાઇડનું ઝીંક ઓક્સાઇડમાં, લેડ સલ્ફાઇડનું લેડ ઓક્સાઇડમાં, કોપર સલ્ફાઇડનું કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. પણ મિત્રો ઘણી વખત આપણે જે કાચી ધાતુ છે એમાં કોપર સલ્ફાઇડ Cu2S ક્યુપ્રાઇટ પણ એને કહે છે, તો તેની અંદર FeOની અશુદ્ધિ હોય છે. તો એ ભુંજન કરતી વખતે એ ભુંજન કરતા પહેલા એમાં શું કરવામાં આવે છે? આ જે ક્યુપ્રાઇટ અથવા તો કોપર સલ્ફાઇડ કાચી ધાતુ છે એમાં FeOની અશુદ્ધિ હોય તો એને SiO2 સાથે પહેલા ગરમ કરવામાં આવે છે. એટલે કોપર સલ્ફાઇડ કાચી ધાતુ કે જે FeO આયર્ન ઓક્સાઇડ ધરાવે છે અશુદ્ધિ તરીકે, તો એ કાચી ધાતુને સિલિકોન ડાયોક્સાઇડ એની સાથે આપણે ગરમ કરી તો FeOનું રૂપાંતર સિલિકોન ડાયોક્સાઇડ સાથે કરતા સ્લેગ બને છે FeSiO3. એ સ્લેગ હલકો હોવાથી ઉપર તરશે એટલે એને દૂર કરી લેવામાં આવે અને છેવટે Cu2S છે એની સાંદ્રતા વધે છે. તો આ નિસ્તાપન અને ભુંજનના કેટલાક સમીકરણો છે એ હું તમને બતાવું છું. જો અહીંયા તમે જોઈ શકશો કે નિસ્તાપનની પ્રક્રિયા માટે Fe2O3 છે એને X અણુ પાણીના ધરાવે છે, તો એને હું ગરમ કરીશ તો Fe2O3 પ્લસ X સ્મોલ H2O આપણે મળે છે. વિગતે આપણે જોઈએ તો જો Fe2O3 એને ગરમ કરતા શું મળ્યું? Fe2O3 ને પાણીનો અણુ દૂર થયો, બરોબર.
એવી રીતે ઝીંક કાર્બોનેટ એને ગરમ કરશું તો ઝીંક ઓક્સાઇડ પ્લસ CO2 દૂર થશે. એ જ રીતે કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ છે એને આપણે ગરમ કરશું તો કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને જોશો તો CO2 અણુ દૂર થશે. તો આ જે પદ્ધતિ છે એને નિસ્તાપન કહે છે. એટલે ઓક્સાઇડ કે જે પાણીનો અણુ કે કાર્બન ડાયોક્સાઇડ ટ્રાયોક્સાઇડ છે એને હોય તો આપણે નિસ્તાપનની પ્રક્રિયા કરવાની. જ્યારે ભુંજનની પ્રક્રિયામાં મેં તમને વાત કરી એ પ્રમાણે ઝીંક સલ્ફાઇડ, PbS, Cu2S એ બધાને ઓક્સિજનના પ્રવાહમાં ગરમ કરો તો તેનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને સલ્ફરની અશુદ્ધિ છે એ SO2 સ્વરૂપે દૂર થાય છે. આ સમીકરણો એ તમે જોઈ શકો છો. બરાબર. હવે Cu2S છે એની અંદર આપણે જોઈએ તો FeOની અશુદ્ધિ છે. તો FeOની અશુદ્ધિ દૂર કરવા માટે FeO એટલે કોપર સલ્ફાઇડ જે કાચી ધાતુ છે એમાં રહેલી FeOની અશુદ્ધિને દૂર કરવા માટે એ મિશ્રણને SiO2 સાથે ગરમ કરતા FeSiO3 કે જેને સ્લેગ કહે છે. તો આ રીતે જોશું તો ભુંજન અને કેલ્સિનેશનની ઘટના કરવામાં આવે છે. હવે ભુંજન અને કેલ્સિનેશનની ઘટનાની તો આપણે વાત કરી. હવે કોપર સલ્ફાઇડ તો આપણે મળી ગયો. તો એ કોપર સલ્ફાઇડ છે એનું ભુંજન કરવા માટેની આખી જે પદ્ધતિ છે એ તમને પાઠ્યપુસ્તકમાં પાના નંબર 156 ઉપર આપેલી છે. તો એ પ્રમાણે એનું આકૃતિ દોરીને વર્ણન કરી શકે. બરાબર. એટલે કે જે રો મટીરિયલ કાચી ધાતુ જે છે શુદ્ધ સ્વરૂપે એટલે કે વધારે સાંદ્ર છે એને પછી આપણે ગરમ કરવાનું સ્લેગ છે એ દૂર કરી નાખો અને એ તમને ટેક્સ્ટબુક છે એની અંદર બધી આકૃતિ આપી છે. તો છેવટે શું થશે? એનું ઓક્સાઇડમાં રૂપાંતર થશે. મૂળ આપણો ટાર્ગેટ શું છે કે કોઈ પણ કાચી ધાતુ હોય, અયસ્ક હોય એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું. ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયું એટલે આપણે રાજા. પછી શું? એ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે ઓક્સાઇડનું રિડક્શન કરવાનું. એટલે કોઈ પણ કાચી ધાતુને સંકેતિત કરી ભુંજન કરો, નિક્ષાલન કરો, નિસ્તાપન કરો, ચુંબકીય ગુણધર્મ વાપરો, પ્રક્ષાલન કરો, ગમે તે કરીને છેવટે શક્ય હોય ત્યાં સુધી ઓક્સાઇડમાં રૂપાંતર કરો. અને ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયું એટલે કાર્બન વડે રિડક્શન કરતા આપણને ધાતુ મળે છે. એટલે કોઈ પણ ઓક્સાઇડની કાર્બન સાથે પછી પ્રક્રિયા કરતા જે ઓક્સાઇડ છે એ કાર્બન સાથે જોડાઈને કાર્બન મોનોક્સાઇડ એમાં રૂપાંતર થઈ જાય અને આપણને ધાતુ મળે છે. એટલે બીજું સમીકરણ આપણે લઈ શકીએ કે કોઈ પણ ધાતુનો ઓક્સાઇડ કાર્બન વડે પ્રક્રિયા કરે તો ઓક્સાઇડ છે એ કાર્બન સાથે જોડાઈને શું બનાવશે? કાર્બન મોનોક્સાઇડ અને ધાતુ છે એ પીગલિત સ્વરૂપમાં કે ઘન સ્વરૂપમાં છૂટી પડશે. તો આ જે છે એ મેં વાત કરી. એટલે તમને પરીક્ષામાં ભુંજન એટલે શું સમજાવો. બરાબર. પછી Cu2Sમાંથી Cu ધાતુ મેળવવાની પદ્ધતિ છે એ તમને પણ પૂછી શકે. એમાં આકૃતિ દોરવાની, બરાબર, એનું વર્ણન કરવાનું અને બધા સમીકરણ છે એ લખવાના. પણ ધ્યાન રાખવાનું કોપર સલ્ફાઇડ છે એમાં અશુદ્ધિ જો FeOની હોય તો એ દૂર કરવા માટે સિલિકોન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી છે એનું પણ વર્ણન કરવું પડશે. ભુંજન છે એ સલ્ફાઇડ માટે કરવામાં આવે છે. નિસ્તાપન છે એ કાચી ધાતુ છે કાર્બોનેટ સ્વરૂપે હોય અથવા તો એમાં પાણીનું અણુ હોય તો કરવામાં આવે છે. ચુંબકીય છે એ ગુણધર્મથી છૂટું પાડવાનું કારણ આપણે સમજાયું કે લોખંડ અથવા તો જે કોઈ ધાતુ ચુંબક પ્રત્યે આકર્ષાતી હોય તો એ ચુંબકીય ગુણધર્મથી સંકેન્દ્રિત કરતા જવાનું અને છેવટે આફ્ટરઓલ ઓક્સાઇડમાં રૂપાંતર કરીને ઓક્સાઇડનું કાર્બન સાથે રિડક્શન કરી ધાતુ મેળવવામાં આવે છે. તો આ રીતે આપણે ધાતુ મેળવી. હવે
ધાતુ તો મળી, પણ ધાતુ કર્મ વિધિનો સિદ્ધાંત જે છે એ અગત્યનો છે. કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય તેનો આધાર કઈ બાબતો ઉપર છે એવો પ્રશ્ન પૂછે, જે આપણે 11માં ભણી ગયા છે. કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય તેનો આધાર કઈ બાબત પર છે? તો એનો આધાર મુક્ત ઉર્જામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા જી ઉપર છે. ગિબ્સની મુક્ત ઉર્જા જે આપણે 11માં ભણેલા છે. તમે જો તબક્કાવાર આપણે એક પછી એક સ્ટેપ લઈએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપમેળે થાય છે. સિમ્પલ વાત કરું, ગરમ ચા છે એને રકાબીમાં કાઢો, એને કહેવું નથી પડતું ઠંડી પડ, નેચરલી ઠંડી થાય છે. એટલે ગરમ વસ્તુ છે એ નેચરલી આપમેળે ઉષ્માનું ઉત્સર્જન કરીને કુદરતનું જે ટેમ્પરેચર હોય ત્યાં આવી જાય. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપમેળે થાય છે, પણ પાણીને ગરમ કરવું પડે છે. એ ઉષ્મા શોષક થાય. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે જે પ્રક્રિયા માટે ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ હોય તે પ્રક્રિયા આપમેળે થતી હોય છે મહદઅંશે. આ યાદ રાખજો. બીજું, એન્ટ્રોપી છે એનો ફેરફાર એટલે ડેલ્ટા એસ. તો એન્ટ્રોપીનો ફેરફાર આપમેળે જે પ્રક્રિયા થાય તો એન્ટ્રોપીનો ફેરફાર મહત્તમ થતો હોય તેવી પ્રક્રિયા આપમેળે થાય છે. એટલે પહેલા તબક્કામાં શું કે આપમેળે થતી પ્રક્રિયા હોય એને માટે ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ હોય અને એન્ટ્રોપી એટલે ડેલ્ટા એસમાં થતો ફેરફાર એ ધન હોય. પરંતુ હંમેશને માટે આ સાચું નહોતું. એટલે ગિબ્સે એક નવું વિધેય ઉત્પન્ન કર્યું, જણાવ્યું, અને જે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ બંને ઉપર કંટ્રોલ કરતું છે. એટલે છેલ્લે આપણે એમ કહી શકીએ જે કોઈ પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય તે પ્રક્રિયા આપમેળે થાય અને થાય જ. એ માટે ડેલ્ટા એચ કે ડેલ્ટા એસનું મૂલ્ય ગમે તે હોય ચાલી શકે. પહેલા ડેલ્ટા એચ <0 હોય એ પ્રક્રિયા આપમેળે થાય, મહદઅંશે થાય, અપવાદ રૂપમાં કોઈપણ નથી થતી, કોઈ વાંધો નહીં. એન્ટ્રોપીમાં વધારો એટલે ડેલ્ટા એસ <0 હોય એવી પ્રક્રિયા આપમેળે થાય, મોટે ભાગે થાય છે, પણ કેટલીક થતી નથી. તો કેટલાકમાં જે આ વિચલન આવ્યું તો એ વિચલન માટે મુક્ત ઉર્જા એક નવું વિધેય આવ્યું જે ગિબ્સે રજૂ કર્યું. એટલે એને ગિબ્સ મુક્ત ઉર્જા, જેની આપણે ડિટેલમાં 11મા ધોરણમાં બહુ ચર્ચા કરી છે. જો હજુ ખ્યાલ ન હોય તો એકાદી વાર એ મુક્ત ઉર્જાવાળો ટોપિક 11મા ધોરણમાં 7મા ચેપ્ટરમાં તમે ભણેલા છો, એ જરા જોઈ જોજો, એ જરૂરી છે. એટલે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તેનો આધાર ડેલ્ટા જી ઉપર છે. હવે ડેલ્ટા જી, એન્ટ્રોપી અને એન્થાલ્પી એ બધા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે, એ પણ 11મા ધોરણમાં આવેલું છે. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા જી એ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર, ડેલ્ટા એચ એન્થાલ્પીમાં થતો ફેરફાર, ડેલ્ટા એસ એ એન્ટ્રોપીમાં થતો ફેરફાર, અને ટી એ નિરપેક્ષ તાપમાન છે, કેલ્વિનમાં લેવાનું છે, સેલ્સિયસમાં ચાલશે નહીં. આપણે બધું રસાયણ વિજ્ઞાનમાં, સાયન્સની અંદર કેલ્વિન તાપમાન જ છે. એટલે તાપમાન એટલે મગજમાં સેલ્સિયસનું કેલ્વિનમાં કન્વર્ઝન કરવાનું જ. એટલે દાખલામાં પણ ધ્યાન રાખજો, ગમે ત્યારે આપણે જે તાપમાન છે, બધી કન્ડિશન છે એ નિરપેક્ષ તાપમાન એટલે સેલ્સિયસમાં 273 ઉમેરી અને જે તાપમાન આવે એ નિરપેક્ષ તાપમાન કેલ્વિન માપક્રમ આવે. એટલે આ બાબતની વાત કરી આપણે. એટલે ધાતુ કર્મ વિધિનો સિદ્ધાંત છે એ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ સાથે સંકળાયેલો છે. ડેલ્ટા જી મુક્ત ઉર્જામાં થતો ફેરફાર, ડેલ્ટા એચ એન્થાલ્પીમાં ફેરફાર, ડેલ્ટા એસ એન્ટ્રોપીમાં ફેરફાર. હવે જો ડેલ્ટા એસનું મૂલ્ય ધન હોય
તો ટીનું મૂલ્ય જો ઊંચું લઈ જવામાં આવે તો ટી ડેલ્ટા એસ નો ગુણાકાર મોટો થશે, બરાબર. તો એ સમયે ડેલ્ટા એચ નું મૂલ્ય ઓછું થશે અને ટી ઇન્ટુ ડેલ્ટા એસ નું મૂલ્ય વધશે, તો એ સમયે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થશે ને પ્રક્રિયા આપમેળે થશે. તો આ બાબતની આપણે વાત થઈ. ધાતુ કર્મ વિધિના સિદ્ધાંત માટે કોનો ઉપયોગ થાય છે? મુક્ત ઉર્જાનો ઉપયોગ થાય છે. મુક્ત ઉર્જા ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ હોય એ પ્રક્રિયા આપમેળે થાય જ, કોઈ અપવાદ નહીં. તો ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ લાવવા માટે પરિસ્થિતિનું નિર્માણ આપણે કરવાનું કે જેથી પ્રક્રિયા થાય. અલબત્ત કોઈક અપવાદ હોય એ ઠીક છે, પણ સિદ્ધાંત આ છે. ડેલ્ટાજી <0 પ્રક્રિયા સ્વયંભૂ થાય, સ્પોન્ટેનિયસ કહેવાય. તો આ આપણે વાત કરી. એના અનુસંધાને એલિંગહામ એની બધી આકૃતિઓ છે એની વાત પછી કરશું. તો આ સાથે પછી હું તમને નોટ પણ મોકલાવીશ અને એ નોટ છે એ તમારે જવાબ છે એ ઉત્તર સાથે જવાબ લખવાના છે. એ જવાબ છે એ આપણે ગૂગલ છે, ક્લાસરૂમ એમાં આપણે મૂકી દેવાના છે, બરાબર. અને જ્યારે આપણે પાછા મળશું ત્યારે બધી હાર્ડ કોપી જે પ્રશ્નો તમે લખેલા છે એના આપણે પાછા જવાબ જોવા માગશું, બરાબર. આ રીતે ધીરે ધીરે આપણે આગળ વધશું. તબિયત સાચવજો. ચાલો મિત્રો, આવજો.